काला राधा क्यों गोरी मैं क्यों काला ओ, ओ, તો શાસ્ત્રીજી મહેશ રાવલ આપણી સાથે જોડાયેલા છે, જે રથની વાત કરી, રથનો શું અર્થ છે શાસ્ત્રીજી આપણે જણાવ્યું, પરંતુ સાથે સાથે શાસ્ત્રીજી વાત કરવામાં આવે કે રથયાત્રાની જે આ ઉજવણી છે, જે પ્રસંગ છે, તેની સાથે જે બે કથા જોડાયેલી છે. એક તો છે જ્યારે સુભદ્રાજી આવે છે, બંને ભાઈઓને પોતાની ઈચ્છા પ્રગટ કરે છે કે મારે નગરની જે સફર કરવી છે, અને બીજી એક કથા છે કે કંસ જે છે અસુરોને મોકલીને જે ષડયંત્ર રચે છે અને તે ષડયંત્રને ભગવાન નિષ્ફળ બનાવે છે અને તેને લઈને વિજય યાત્રાનો ઉજવણી કરવામાં આવે છે. તો આ બંને કથાને લઈને આપણી પાસેથી જાણવા માંગીશું. ખૂબ સુંદર પ્રશ્ન છે, કારણ કે દરેક વ્યક્તિને આ વિશે વિશેષ વાતો જાણવાની ઈચ્છા થતી હોય છે. કારણ કે આપણે એક માધ્યમ વડે પરમાત્માનું રજે રજની માહિતી આપણે પહોંચાડી રહ્યા છીએ, અને એટલા માટે જ આપણે કહી રહ્યા છીએ કે બીજે ક્યાંય નહીં, ટીવીની સંગે જ આપણે રથયાત્રા નિહાળો. તો કથાઓ તો આપણે ખૂબ વિશેષ સાંભળી છે, અને અમે આપણે એ જણાવી રહ્યા છીએ આજે કે પ્રભુ એક બહેનના ખાતર થઈને, કારણ કે ભાઈ અને બહેનનો પ્રેમ છે, જે એ નાતો છે, સ્નેહ છે, એ સખપણ છે, એની અંદર લેશ માત્ર પણ સ્વાર્થ નથી, નિસ્વાર્થનો આ સ્નેહ છે. અને પ્રભુ પણ માનવ બનીને મૃત્યુલોકમાં આવે છે ત્યારે ઈશ્વર પણ એ સખપણને, એ સ્નેહને નિસ્વાર્થ ભાવે નિભાવતો હોય છે. અને નિભાવે છે એટલા માટે કારણ કે હું માનવ બનીને આવ્યો છું, ને માનવનું આ કર્તવ્ય છે કે પોતાનું સગપણને પોતે સંભાળી રાખે, અને ઈશ્વર પણ એ સગપણને સંભાળે છે. માટે જ બેનશ્રીને મનોરથ એટલે કે સુભદ્રાના મનોરથ પરિપૂર્ણ કરવા માટે પ્રભુ નગર યાત્રાએ નીકળે છે. ઈશ્વરના આંખે જો કંઈ જોવામાં આવે, કારણ કે ઈશ્વર પોતાની આંખે જગતને બતાવે છે. આપણી આંખે આપણે જોઈએ છીએ તો એની અંદર આપણી લૌકિકતા અને અલૌકિકતા અલગ હોય છે, કારણ કે આપણે માયાના બંધનમાં બંધાયેલા છીએ. પણ ઈશ્વરની આંખે આપણે જોતા થઈશું તો ઈશ્વર આપણને અલૌકિક દર્શન કરાવે છે, જેને માયાના બંધનમાંથી મુક્ત કરે છે. કારણ કે એટલા માટે જ પરમાત્માએ અર્જુનને કુરુક્ષેત્રના મેદાનની અંદર એક આંખ આપી હતી. પરમાત્મા આંખ દરેકને આપે છે, પણ એ આંખને દીર્ઘદ્રષ્ટિ કહી શકાય. દદામિ દિવ્ય ચક્ષુ, તને હું દિવ્ય ચક્ષુ આપું છું. અને જે માણસને પરમાત્મા દિવ્ય ચક્ષુ આપે છે એ આંખ વડે, એ આંખ કોઈના પ્રત્યે ભેદભાવ રાખતી નથી. આપણે અહીંયા ભેદભાવ રહિત એવો શબ્દ વાપરીએ છીએ. ભાવ વ્યક્તિનો હોઈ શકે છે, પણ ઈશ્વરમાં ઈશ્વર ભાવયુક્ત હોય છે, ભેદ રહિત હોય છે. એટલે ઈશ્વર જો આપણને આવી દિવ્ય દ્રષ્ટિ આપતો હોય તો આપણે પણ ઈશ્વરની આંખ વડે જગતને ભેદભાવ મુક્ત જોઈ શકીએ છીએ. એટલે સુભદ્રાજી નગર યાત્રાએ નીકળ્યા છે, પણ દ્રષ્ટિ જગન્નાથજીની છે. એટલે એ જગન્નાથજીની દ્રષ્ટિ વડે સુભદ્રાજી આ જગતને જોવા માટે નીકળ્યા છે. અને જેનો જગદીશ એટલે જેનો ભાઈ જગતનો નાથ હોય, એ જગતને દેખાડતું હોય તો એનું નામ સુભદ્રા પડ્યું છે. સુભદ્રાનો અર્થ એવો થાય છે, ભદ્ર એટલે કલ્યાણ, અને સુ એટલે કે સારું. એ જ વ્યક્તિ બીજાનું કલ્યાણ ઈચ્છી શકે કે જેની આંખો સારી હોય. એટલા માટે જ આપણે ભગવાન પાસે પણ માગીએ છીએ કે આપો દ્રષ્ટિમાં ત્રેજ અનોખું, સારી સૃષ્ટિને શિવરૂપ દેખું. શિવનો અર્થ અહીંયા શંકર નથી સમજવાનું. શિવ એટલે કલ્યાણ, અને ભદ્ર એટલે પણ કલ્યાણ થાય. જેની સાથે ઈશ્વર હોય, જેને ઈશ્વરની આંખો મળી હોય, એ બીજાનું શું એટલે કલ્યાણકારી દ્રષ્ટિ પ્રાપ્ત કરી શકતો હોય છે. એટલે સુભદ્રાજીએ અહીંયા જગતના મંગલ માટે, કલ્યાણ માટે પોતે બહાર નીકળ્યા છે. અને જે દુખડાઓ છે ઈશ્વરને કહ્યા છે કે હે હરિ, તારું નામ હરિ છે, તો જગતના દુખડાને દૂર કર, અને હું બધાનું કલ્યાણ કરનારી છું. એટલે એનું નામ સુભદ્રા છે બેનશ્રી. જી બિલકુલ.